આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લાના બારડોલી ખાતે નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 12 કરોડ 27 લાખથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન શહેરના આંતરિક માર્ગો, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇન તેમજ અન્ય નાગરિકો સુવિધા સંબંધિત વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી બારડોલી શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે। આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા છે। સરદાર નગરી એવા બારડોલી નગરપાલિકા ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે વિકાસ કામો જે પૂર્ણ થયા હતા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત એવા બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ પાટીલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પારેખ, જુદી જુદી સમિતિના સૌ અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે જલારામ મંદિરના પટાંગણમાં આજે 25મી ડિસેમ્બર સદૈવ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે, સુશાસન દિવસ નિમિત્તે આજે 12 કરોડ 27,27,000 રૂપિયાના ખર્ચે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમયસર આ કામો શરૂ થશે, પૂર્ણ થશે અને નગરની સુવિધામાં આ વિકાસના કામોનો ઉમેરો થશે। આજના પ્રસંગે આ જલારામ મંદિર ખાતે, જે જલારામ મંદિરના બાજુમાં આવેલ સ્લેબ ડ્રેન, જે એનું પણ એ તોડીને નવું બનાવવાનું છે અને લગભગ 4 થી 5 મીટર જેટલું એ પહોળું થશે અને ખૂબ ટૂંકા સમયમાં એને ફરીથી નગરજનોની સેવામાં એને ઉપલબ્ધ કરવામાં આવશે। આજે જે ખાતમુહૂર્તના કામો થયા છે એ ખાતમુહૂર્તના કામો ઝડપથી શરૂ થશે અને ઝડપથી એ કામો પૂર્ણ થવાના છે। આજના પ્રસંગે જે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તે બદલ સમગ્ર નગરપાલિકા પરિવારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।